મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજભવન ખાતે પહોંચી ચૂક્યા છે અને હાલમાં આચાર્ય દેવવ્રત સાથે રાજ્યપાલ સાથે તેમની મુલાકાત થઈ રહી છે। રાજ્ય સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ 11:30 કાર્યક્રમ પર હજી સુધી માત્ર 5 ધારાસભ્યોને ફોન આવ્યા છે, જેમને રિપીટ કરવામાં છે। બાકી હજી પણ સસ્પેન્સ યથાવત, પણ જે શક્યતાઓ હતી કે રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા બાદ જે લિસ્ટ સોંપશે ત્યારબાદ નામો જાહેર થઈ શકે છે। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, મુખ્યમંત્રી રાજભવન પહોંચ્યા છે, રાજ્યપાલ સાથેની આ મુલાકાત લિસ્ટ સોંપ્યા બાદ કેટલી વારમાં નામ જાહેર થઈ શકે છે, એવી કોઈ અત્યારે અહેવાલ મળી રહ્યા છે? પ્રીતિ, ખાસ તો મંત્રીમંડળના મિટિંગને લઈને સસ્પેન્સ હજુ પણ યથાવત છે, કારણ કે ગઈકાલ રાત્રે મુખ્યમંત્રીની જે મિટિંગ રાજ્યપાલ સાથે થવાની હતી તે મિટિંગ સ્થગિત કરવામાં આવી હતી। આજે મુખ્યમંત્રી હાલ રાજભવન પહોંચ્યા છે અને રાજ્યપાલને એ લિસ્ટ આપી રહ્યા છે મંત્રીમંડળનું, કે જે મંત્રી હાલના હતા તેમના રાજીનામાનું લિસ્ટ આપી રહ્યા છે અને નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો તેનું લિસ્ટ પણ આપી રહ્યા છે। એટલે કે આ બંને યાદી છે તે હાલ મુખ્યમંત્રી છે તે રાજ્યપાલને સુપ્રત કરી રહ્યા છે અને એ જે સસ્પેન્સ છે કે નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ થશે તેને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે, કારણ કે હજુ સુધી કેટલાક એમએલએ કે જેમને મંત્રીમંડળમાં સમાવેશ માટેના ફોન આવ્યા છે તે મંત્રીઓ પણ, તે ધારાસભ્યો પણ મગનું નામ મરી નથી પાડી રહ્યા અને આ જ કારણથી સસ્પેન્સ ખૂબ જ યથાવત છે। હાલ મુખ્યમંત્રીનો કાફલો છે તે રાજભવન રવાના થયો છે અને હવે લગભગ ગણતરીની મિનિટોમાં સ્પષ્ટ થશે કે નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે। સૌથી પહેલાં જે મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે તે મંત્રીઓને ફોન કરવામાં આવ્યા હતા। આ તમામ મંત્રીઓને ફોન કર્યા બાદ જાણ કરવામાં આવી છે અને ત્યારબાદ હવે જે નવા ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ રહ્યો છે તેમને ફોન કરવામાં આવી રહ્યા છે અને આ જે લિસ્ટ છે નવા મંત્રીમંડળનું તે રાજ્યપાલને સુપ્રત કરવામાં આવી રહ્યું છે અને લગભગ જે ધારાસભ્યોના નામ મંત્રીમંડળમાં સમાવેશ થયેલા છે તમામ જે ધારાસભ્યો છે તે હવે ત્યાંથી સીધા જ શપથવિધિ સમારોહ છે ત્યાં આગળ જવા રવાના થશે અને મુખ્યમંત્રી પણ રાજ્યપાલ સાથે એક બેઠક કરશે। આ જે પ્રક્રિયા છે, પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમામ મંત્રીઓને ઓફિશિયલી જાણ કરવામાં આવશે। ત્યારબાદ તમામ ધારાસભ્યો તેમજ રાજ્યપાલ અને મુખ્યમંત્રી છે તે શપથવિધિ સ્થળે પહોંચશે અને આ શપથવિધિ કાર્યક્રમમાં હાજરી લઈને શપથવિધિ પૂર્ણ કરશે। બિલકુલ, આભાર પ્રતિક તમામ વિગતો માટે। તો મુખ્યમંત્રીનો કાફલો રાજભવન ખાતે પહોંચી ચૂક્યો છે। થોડીક વારમાં જ તે લિસ્ટ સોંપવામાં આવશે, જે મંત્રીઓનું લિસ્ટ છે તેમનું લિસ્ટ સોંપવામાં આવશે। ત્યારબાદ એક બાદ એક ધારાસભ્યોને ફોન કરવામાં આવી શકે છે। જો અમારી પાસે લિસ્ટ આવશે આખું તો એ પણ આપણે જણાવીશું અને જેના કારણે આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે 11:30 વાગે અને 12:39 આજના આ એકાદશીના વિજય મુહૂર્તમાં કયા ધારાસભ્ય મંત્રીમંડળમાં આવશે, નવા ટીમમાં આવશે, ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં આવશે।